નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર નિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. આજ રોજ તારીખ 25/12/2025 ને ગુરુવારના રોજ ગોંડલમાં સોરઠિયા લુહાર જ્ઞાતિ વિઠ્ઠલવાડીએ પીઠવા પરિવાર ટ્રસ્ટ દ્વારા મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં અમદાવાદથી પીઠવા પરિવાર ગ્રુપની શુભેચ્છા મુલાકાત ગોંડલ રાખવામાં આવી હતી, જેમાં કાંતિભાઈ પીઠવા, અશોકભાઈ પીઠવા, કિશોરભાઈ પીઠવા, દિલીપભાઈ પીઠવા તેમજ ગોંડલ નાથ પ્રમુખ અશ્વિનભાઈ મકવાણા, વિનુભાઈ મકવાણા, રાજુભાઈ ત્રિપોડા, સુરેશભાઈ પીઠવા, ચંદ્રભાઈ પીઠવા, ચંદુભાઈ પીઠવા, રીતેશ હરસોરા તેમજ ગોંડલ પીઠવા પરિવાર ગ્રુપ વગેરે હાજરી આપી હતી, જેમાં પીઠવા પરિવાર દ્વારા રચાયેલ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશ અંગે માહિતી આપી. અને એના માધ્યમથી જ આ બધું આગળ આપણે બધા જે કંઈ કરશું એનો આખો એક પણ એક આખું ક્રોસ મજબૂત આપણે એવું કાંઈ ભેગું ન કરવું પડે. એટલે જે કાંઈ આવનાર સમય પહેલાં કહેતા હતા કે આ પીઠવા પરિવાર બનાવીને અટલના માધ્યમથી બધા આગળ સારી બાની પ્લેટફોર્મ કરવાના કાર્યક્રમ કરે છે, પણ એવું કાંઈ છે નથી. સત્ય શક્તિના અભાવના હિસાબે બધું થયું છે. પણ આ ખરેખર આની જે આપણી સ્થિતિ છે એ આવી છે કે અટલના માધ્યમથી પરિવારને એક કરો અને પછી પરિવારને એક કર્યા પછી આપણે બધાએ સામૂહિક રીતે એક નવું સંગઠન બનાવશું અને એ સંગઠનના માધ્યમથી અલગ અલગ કમિટી બનાવશું અને એ કમિટીમાં જે પ્રશ્ન છે એ કમિટી પાસે જશે અને એનું યોગ્ય નિરાકરણ કરશે અને એ નિરાકરણ પાછું બધાએ માન્ય રહેશે એવું એક સંગઠન બનાવવાની નેમ છે. અને એના માટે ઓલરેડી પીઠવા પરિવારે બહુ સંયુક્ત અને સારો પાયો નાખી દીધો છે. ધીમે ધીમે એ પાયામાં ટ્રસ્ટની કાર્યપ્રણાલી અંગે માહિતી આપવી. સમસ્ત લુહાર સુથાર સમાજની એકતા અને વિકાસ માટે કાર્ય તારીખ 10/5/2026 ચોટીલા સ્થિત યોજના નવચંડી યજ્ઞ મેડિકલ કેમ્પ સકારાત્મક સમારોહ અંગેની માહિતી આપી. ગોંડલ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા અમદાવાદ પીઠવા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટનું ગુલદસ્તો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોંડલ તેમજ આજુબાજુના ગામમાં રહેતા સમસ્ત પીઠવા પરિવારને પરિવાર સહિત તથા સોરઠિયા તેમજ મચ્છુકથિયા લુહાર ટ્રસ્ટી મંડળ તેમજ સલાહકારી સમિતિના સભ્યોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમદાવાદ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજમાં થતા છૂટાછેડા તેમજ છોકરા છોકરીઓના સગપણ વિશે સમાજમાં ઘણા એવા પ્રશ્નો છે. જો સમાજ એક થઈ આગળ આવે તો બધા પ્રશ્નોનો ઉકેલ નીકળી શકે. આપ સૌ અત્રે પધાર્યા અને અમારું સન્માન કરી અમને જે સન્માન આપવામાં આવ્યું એના પીઠવા પરિવાર તેમજ જ્ઞાતિના આગેવાનો થકી અમને જે સન્માન આપવામાં આવ્યું એ બદલ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ અમે ખૂબ ખૂબ આપણો આભાર માનીએ છીએ. અત્યારે અમારો પ્રોગ્રામ જેમ અત્યારે અમારે માંગરોળ અત્યારે 9 વાગે મિટિંગ છે. આ જ રિલેટેડ આવી રીતે ત્યાંના દરેકને અમે બોલાવેલા છે. અમારે અમે આપની રજા લઈશું અને આપણો ફરીથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ અમારી સાથે મળી અને બહુ આનંદ થયો. આપણે મળીને બહુ આનંદ થયો અને આપ સૌ મળ્યા અમારું સન્માન કર્યું બદલ આભાર. એમ છે તેમજ દરેક ગામમાં સમાજને લગતી મીટિંગો, પરિવારોને લગતી મીટિંગોમાં કાર્યક્રમમાં લોકો હાજરી આપે અને જાગૃત થાય તેમજ ચોટીલામાં તારીખ 25/5/2026 થનારે મેડિકલ કેમ્પ તેમજ યજ્ઞ વગેરે વિશે માહિતી આપી હતી. અમદાવાદ પીઠવા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંગરોળ તેમજ ઉપલેટામાં પણ મીટિંગ યોજવામાં આવી હતી. ત્યારબાદ પાન ગુલાલની મીટિંગ પૂર્ણ વિરામ કરવામાં આવી હતી. તો જય વિશ્વકર્મા, જય બાલભાઈ મા, પીઠવા પરિવાર. અત્યારે અમદાવાદથી પધારેલા પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના સર્વ ભાઈઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સર્વને વિનંતી કરું છું કે સર્વ એક થઈ અને પીઠવા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટને
પૂરેપૂરો સહકાર આપે. અમદાવાદથી અત્રે પધારેલા પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના સહકારથી જય વિશ્વકર્મા, જય દેવદંતી બાપા. મારે તો જાજુ કાંઈ કહેવું નથી, પણ આજે ઘણો એવો સારો એવો લાભ મળ્યો જે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદથી અહીંયા આવ્યા. ખૂબ ખૂબ આભાર એમનો માનું છું. બસ જ્ઞાતિ વતીથી બધાયનો આભાર માનું. એવી બધાની ભાવના છે. ત્યારે બધા સાથ સહકાર અને આગળ આવે ત્યારે બાકી વાતો કરી અને છૂટા પડી જાય તો કોઈ આવી વસ્તુ થવાની નથી. આજે અમારે 5 વર્ષ 10 વર્ષ પહેલાં વાડીનો વિકાસ મળ્યો, સંગઠન થયું, એક થયા વાડીનો વિકાસ. ગોંડલમાં આવી રીતે 2 વાડી છે, બધા એક થાય એવી અમારી આશા છે. તો ત્યારે બધા ભેગા થાય ત્યારે એવી રીતે ડોડિયા પરિવાર છે, મકવાણા પરિવાર છે, રાજકોટમાં એ લોકોના સમય થાય છે ઘણી વાર, તો ત્યારે સીમિત હોય છે. જે તમારું આયોજન છે સમસ્ત લોકોને સાથે રાખીને કરવાનું છે એ અમને જાણીને ઘણો જ આનંદ થયો કે અમારો ભાગ કુમારનો ભાગ હશે એવી સાથે ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.